અને અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓને હું ખાસ એક નમ્ર વિનંતી કરું છું કે ભાઈ તમે અહીંયા આવતા હો તો તમારું પાકીટ અને તમારા મોબાઈલની ખાસ ધ્યાન રાખજો. અને જોઈ લો ફાઇનલી આ છે આપણા પરબના પીર, હિન્દવા પીરની જગ્યા. બધા જ લોકો દર્શન કરી લ્યો. તમને કીધું એમ કોઈ પણ આપણો યુટ્યુબ નો સબસ્ક્રાઈબર અહીંયા મળશે તો આપણે એમને 1000 રૂપિયા ગીવ કરશું. તો ચાલો મળીએ છીએ આપણે હવે અંદર દર્શન. આપણે ટેલેન્ટ ની વાત કરતા હોય ને, ટેલેન્ટ આને કહેવાય. અને પછી આપણે લીધી 12 બીજના ધણી, એવા હિન્દવા પીરના 12 બીજના ધણીની પ્રસાદી. ભાઈ અહીંયા આપણે બીજ છોડાવી. હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશે મિત્રો. અત્યારે અમે નીકળી ગયા છે પરબધામ જવા માટે, રામદેવજીના સાનિધ્યમાં. તો બન્યા રહેજો આપણી સાથે. આપણે પરબ જઈ અને રામદેવજીના દર્શન કરાવીશું તમને, અને ત્યાં કેવી રીતના આયોજન છે તે પણ તમને બતાવીએ. પ્લીઝ બન્યા રહેજો મારા વ્લોગમાં. વિસાવદરની અંદર આપણી એન્ટ્રી થઈ ચૂકી છે અને આપણે પરબધામ જઈ અને રામદેવપીરના ફવને જે કોઈ નથી આવી શક્યા અને આવ્યા છે તેના માટે પણ આપણે લાઈવ દર્શન કરાવીશું. અંદર તો નહીં લઈ જવા દે, મોબાઈલ એલાઉડ નથી, પણ આપણે તમને બહારથી તેમનો નજારો બતાવશું કે ત્યાં બહારથી કેવું છે. ચલો મળીએ છે પરબધામ, રામદેવપીરના ધામ ઉપર. ત્યારબાદ રસ્તામાં લીધી આપણે બ્રેક અને પછી ઠપકારી લીધી આપણે તો સરસ મજાની ચા. ભાઈ અને ચા બનાવી ભાઈ કઈ ઘટી નહીં, અહીં બધા સાલ પીતા હતા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે અને ભાઈ અહીંયા તમે જોઈ શકો છો આપણી ગાડી આપણે પાર્ક કરી દીધી છે. અને ભાઈ ટ્રાફિક ની વાત કરીએ ને તો તમે એની વાત જવા દો, એવડી ટ્રાફિક છે અહીંયા પરબધામમાં. તો આપણે હવે જઈએ આગળ અને રામદેવપીરના દર્શન પણ કરાવીએ ને કેવી રીતના અહીંયા આયોજન કરેલું છે તે પણ તમને બતાવીએ. તો બસ કઈ નથી કરવાનું, બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે તમને બધી જ માહિતી અપડેટ કરીશું. ફાઇનલી મિત્રો અત્યારે અમે પૂગી ગયા છે ને ભાઈ અહીંયા ટ્રાફિક જોઉં ને એમની વાત જવા દો, કઈ ના ઘટે એવી ટ્રાફિક છે. અને મિત્રો આપણે અહીંયા એક ચેલેન્જ રાખવાનું છે. આપણો કોઈ પણ યુટ્યુબ નો સબસ્ક્રાઈબર અહીંયા મળશે આપણે અને એમને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલું હશે અને ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરેલું હશે તો એમને આપણે 1000 રૂપિયા ગીવ અવે કરશું. અહીંયા જોઈએ છે કે અત્યારે કેવા આપણો ફોલોઅર્સ મળે છે. અને નહીતર આપણે રામાપીરના દર્શન તો આપણે કરાવશું હોય. તો મળીએ છીએ આગળ. આવી બધી ભાઈ અહીંયા ભરાણું છે. અને ભાઈ બધા જ ની એક વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ તમે અષાઢી બીજના દિવસે પરબ ના આવ્યા ને તો ક્યાંય પણ ના આવ્યા. અને તમે જોઈ શકો છો અહીંયા આપણી આજુબાજુમાં ટ્રાફિક છે, પણ મારું કહેવાનું મેં આગલા વિડીયોમાં તમને કહેતો હતો, અત્યારે કહું છું કે ભાઈ શરમાવાનું નહીં. પહેલી વસ્તુ તો એ કે તમે ક્યાંય પણ બ્લોગિંગ કરતા હોય કે વિડીયો ઉતારતાનું કામ કરતા હોય અને નવા છે અત્યારે કન્ટેન્ટ બનાવતા હોય ને નવા બ્લોગર હોય ને તો ક્યાંય પણ શરમાવાનું નહીં ભાઈ. ગમે ત્યાં કેમેરો ચાલુ રાખી મોબાઈલ રાખીને બાકાચીકી બોલાવવાની ચાલુ કરી દેવાની. શું કરાવું બસ. એટલે આ ટ્રાફિક ની વાત કરીએ તો ટ્રાફિક અત્યારે કઈક આવું છે. અને આપણે તમને કીધું કોઈ પણ આપણો યુટ્યુબ નો સબસ્ક્રાઈબર અહીંયા મળશે તો આપણે એમને 1000 રૂપિયા ગીવ અવે કરશું. તો ચાલો મળીએ છીએ આપણે હવે અંદર દર્શન. હાલો બાકાચીકી બોલાવીએ અહીંયા. અને અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓને હું ખાસ એક નમ્ર વિનંતી કરું છું કે ભાઈ તમે અહીંયા આવતા હો તો તમારું પાકીટ અને તમારા મોબાઈલની ખાસ ધ્યાન રાખજો. કારણ કે અહીંયા ઘણી બધી પબ્લિક હોય છે અને ઘણા બધા ના મોબાઈલ પણ જતા હોય છે. તો પ્લીઝ બધા જ નું પાકીટ અને તેમના મોબાઈલની ખાસ ધ્યાન રાખવા નમ્ર વિનંતી. રામાપીરના ધામે આપણે આવ્યા છે પણ અહીંયા અમુક લોકો એવા હોય છે ભાઈ કે જેઓ આપણી પાકીટ અને મોબાઈલની ખાસ ધ્યાન રાખવા નમ્ર વિનંતી. કારણ કે ટ્રાફિકનો વધારો ઘણો છે, એના માટે ખાસ આપણે પાકીટનું ધ્યાન રાખવું. આભાર. મિત્રો આપણે ટેલેન્ટ ની વાત કરતા હોય છીએ ને, પણ ટેલેન્ટ તો કહેવાય છે ને કે ઘણું હોય છે પણ તેમને કોઈ સપોર્ટ કરવા વાળું નથી હોતું. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ લો અત્યારે આ ટેલેન્ટ છે, સાચું ટેલેન્ટ આ છે. આ છે ટેલેન્ટ ભાઈ. અને શું કહેવાય છે કે પરિસ્થિતિના કારણે બધું કરવું પડે છે, કોઈ સપોર્ટ કરવા વાળું નથી હોતું. અને ફાઇનલી અત્યારે આપણે અંદર એન્ટ્રી લઈ ચૂકી છે, જોઈ શકો છો. હમણાં જ તમને રામદેવપીરના મંદિરના દર્શન કરાવું છું ભાઈ, કારણ કે અંદર તો મોબાઈલ એલાઉડ નથી, એમના કારણે આપણે તમને બહારથી જ દર્શન કરાવશું. અને ભાઈ તમે પેલા પણ કીધું છું ને અત્યારે પણ કહું છું કે તમે અષાઢી બીજના દિવસે જો અહીંયા રામદેવપીરની ત્યાં દર્શન ન કર્યા પરબના ધામમાં તો તમારું જીવન ધન્ય નથી. હું તો એમ જ કહું છું, પણ બધા જ ને આપણે બહારથી રામાપીરના દર્શન કરાવીશું. તો બસ કઈ નહીં, બન્યા રહેજો. અને ટ્રાફિક ની વાત કરીએ તો ભાઈ ટ્રાફિક ખૂબ જ છે અહીંયા પરબધામ ની અંદર. તો બસ કઈ નથી, બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે તમને એમના દર્શન કરાવીશું અને લાઈવ દર્શન કરાવીશું રામદેવપીરના. તો બસ કઈ નથી કરવાનું, બન્યા રહેજો આપણા વ્લોગમાં એન્ડ સુધી. આપણે દર્શન કરાવીશું તમને રામદેવપીરના. જોઈ શકો છો ટ્રાફિક ભાઈ. અને ફાઇનલી અત્યારે હું તમને રામદેવપીર મહારાજના દર્શન કરાવવા જઈ રહ્યો છું ભાઈ. અંદર અને ટ્રાફિક ની વાત કરીએ ને ભાઈ તો એવડી ટ્રાફિક છે અત્યારે દર્શનની લાઈનમાં કે તમે એમની વાત ના પૂછો. અમને ખુદને અત્યારે ખબર નથી કે અમારો વારો ક્યારે આવશે. અને જોઈ લો ફાઇનલી આ છે આપણા પરબના પીર, હિન્દવા પીરની જગ્યા.
બધા જ લોકો દર્શન કરી લ્યો. અને ફાઇનલી અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે. તો બસ આપણા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ભાઈ ટ્રાફિક જોમ છે, આ જોઈ શકો છો. અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે દર્શન કરવા માટે મિત્રો એટલી ભીડ જામી છે અહીંયા. આ છે હિન્દવા પીરનું ધામ, પરબધામ. અને અહીંયા દર્શન કરવા માટે અત્યારે તમે જોઈ શકો છો પબ્લિક છે. તો ચાલો આપણે જઈએ હવે દર્શન કરી આવીએ, ત્યારબાદ તમને આગળનું બધું બતાવીએ કે અહીંયા રસોઈ કેવી રીતે છે. બધી જ માહિતી અપડેટ તમને આ આપણા વ્લોગ ઉપર મળી જશે. આભાર. દર્શન કરીને બહાર નીકળશો ને ત્યારે તમને અહીંયા કુંડી દેખાશે અને અહીંની માન્યતા એવી છે કે અહીંનું તમે ઘૂંટડો પાણી પી લો ને તો તમારું દૂધ ગાય. ફાઇનલી અત્યારે આપણે બહાર નીકળી ગયા છે રામદેવ પીરના દર્શન કરીને. અહીંયા મોબાઈલ અંદર અલાઉડ નથી એટલે તમને દર્શન તો ના કરાવી શક્યો, પણ આ જગ્યા ઉપર એક વખત અવશ્ય વિઝિટ કરજો ભાઈ. જો તમે દુનિયામાં બધી જ જગ્યાએ ફર્યા અને અહીંયા નથી આવ્યા ને તો તમારી જીવનમાં કંઈ નથી. એક વખત અવશ્ય અહીંની મુલાકાત લેજો ભાઈ. અત્યારે આપણે દર્શન કરી અને બહાર નીકળી ગયા છે અને આ છે આપણા હિન્દવા પીરની જગ્યા ભાઈ. તો એકવાર અહીંની અવશ્ય મુલાકાત લેજો. અને આ એક જગ્યા એવી છે ને ભાઈ કે અહીંને હું ખૂબ માનું છું અને હું પહેલેથી રામાપીરને ખૂબ જ માનું છું ભાઈ. અને ઘણું બધું દીધું છે. મારા હિન્દવા પીર પાસે આવ્યો છું ભાઈ અને 99% આપણું કામ થઈ જ જશે. કારણ કે હું હજી એકય વખત આવ્યો અને એવું નથી થયું કે મેં માગ્યું હોય ને મારા રામદેવ પીરએ ન આપ્યું હોય. એ છે ભાઈ આ પરબનો પીર, રામદેવ પીર. તો ચાલો હવે આપણે તમને આગળ બતાવીએ. રસોડા તરફ આપણે જશું અને ત્યાંનું રસોડું તમને બતાવશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. ભાઈ જગ્યાની વાત કરીએ ને તો તમે એની વાત જ ના પૂછો ભાઈ. તો ચાલો મળીએ છે અને તમને રસોડા તરફ જઈએ. અને ભાઈ અહીંના જે સ્વયંસેવકો છે ને એમના સુધી મારો આ વિડીયો પૂગે તો પ્લીઝ ખાસ કરીને તેમના સુધી શેર કરજો ભાઈ. અહીંના જે સ્વયંસેવક છે ને એ એવડું કામ બિરદાવે છે ને ભાઈ. કારણ કે એવડી અઢળક પબ્લિકને હાંસવી એ એકમાત્ર સ્વયંસેવક જ કરી શકે છે. તો મારો વિડીયો એમના સુધી પહોંચે તો એમને ધન્યવાદ છે ભાઈ કે એવડી પબ્લિકને એ પણ પ્રેમથી સાંસવે છે ભાઈ. અને અહીંયા ટ્રાફિકની વાત કરીએ ને તો તમે એની વાત જવા દો, ખૂબ જ ટ્રાફિક હોય છે અહીંયા, જોઈ શકો છો. પણ તે છતાં પણ શાંતિપૂર્વક તેઓ પબ્લિકને શાંતિપૂર્વક સાચવે છે ભાઈ. અને અહીંયા ટ્રાફિક હોય છે પણ સ્વયંસેવકનું કામ મને ખૂબ જ ગમ્યું છે. અને જ્યારે પણ તમે દર્શનની લાઈનમાં જતા હોય ત્યારે તમે લાઈનમાં હોય અને મિત્રો થોડું થોડું હાલો ને ત્યાં તમને એક પાણીનો ગોરો જોવા મળે છે. તો એ પણ એક સુવિધા બહુ મસ્ત છે. અને અહીંયા તો દરેક વસ્તુ નું કઈ કહેવું જ ના પડે કારણ કે આપણે હિન્દવા પીરની જગ્યા છે ભાઈ. તો ખૂબ જ મજા આવી છે. બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે હવે જઈએ રસોડા તરફ. અને મિત્રો આ છે આંબાવાડી ભોજનાલય. તો અત્યારે આપણે ત્યાં જશું અને હિન્દવા પીરની આપણે પ્રસાદી લેશું. તો બન્યા રહેજો આપણી સાથે. આપણે થાળી લઈ લીધી છે ભાઈ અને અત્યારે આપણે હવે પ્રસાદી લેવા જવાની છે. ફાઇનલી અત્યારે આપણે પ્રસાદીની લાઈનમાં આવી ગયા છે ભાઈ. અને અહીંયા એવડી પબ્લિક હોય છે ને ભાઈ કે તમે એમની વાત ના પૂછો. અને તે છતાં પણ અહીંયા એવડી રસોઈ બનાવતા હોય છે અને એવડી પબ્લિકને જમાડવું ને ભાઈ એ બહુ મોટી વાત છે. અને તમે માનો કે ન માનો ભાઈ, આપણે ખાલી લગ્નનું જમણવાનું હોય ને તો પણ કેવડી તકલીફ પડતી હોય છે. અને અહીં તો તમે લાખો લોકોને સાચવવા ભાઈ એ એક મારા 12 બીજના ધણીના દરબારમાં જ થઈ શકે અને એ હિન્દવા પીરની જગ્યામાં જ થઈ શકે ભાઈ. અને ત્યારબાદ અમે પ્રસાદી લેવા આવ્યા ભાઈ અને પ્રસાદી લીધી. અને હું રહ્યો હતો બીજ, એટલે હું જ્યારે પણ અહીંયા બીજના દિવસે આવું ને ત્યારે મારી બીજ અહીંયા જ હું છોડવું છું. એટલે જ્યારે પણ હું આવું છું ને ત્યારે મારી બીજ અહીંયા જ હું છોડવું છું. પ્રસાદી લઈ લીધી છે ભાઈ અને જોઈ શકો છો અત્યારે પ્રસાદી લેવામાં ટ્રાફિક. અને આજે આપણે હિન્દવા પીરની બીજ રહ્યા છે ભાઈ. ફાઇનલી બંને ભાઈઓએ પ્રસાદી લઈ લીધી છે. તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ
મળીએ છીએ પછી આપણે મેળા તરફ જવાનું છે, તો બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ના કરતા. મળીએ છીએ આપણે મેળા તરફ. આ હતી આપણા હિન્દવા પીરની પ્રસાદી, તો લઈ લઈએ. ત્યારબાદ આપણે ડીશને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખી છે. અને મિત્રો બધાને હું કહેવા માંગુ છું કે આવા એક આપણે સ્થળ ઉપર જતા હોય ને તો ડીશને વ્યવસ્થિત રીતે સાફ કરવી જોઈએ, જેથી કરીને આપણે સાથે બીજા જે પબ્લિક હોય તે પણ વ્યવસ્થિત રીતે પ્રસાદી લઈ શકે. તો જય રામાપીર. હવે આપણે મળીએ છીએ સીધા મેળાની અંદર. તો ફાઇનલી અત્યારે અમે પ્રસાદી લઈ લીધી છે અને મેળાના ગેટ તરફ આવ્યા છે, જોઈ શકો છો તમે. પણ ભાઈ અહીંયા ટ્રાફિકની વાત કરીએ ને તો તમે એની વાત જવા દે એવું ટ્રાફિક છે અંદર, જોઈ શકો છો તમે. અત્યારે ફૂલ ટ્રાફિક છે ભાઈ અહીંયા. અને અત્યારે આપણે તમને વાત કરી હતી કે અહીંયા આપણે કોઈ પણ એક આપણો સબસ્ક્રાઈબર મળશે તો આપણે એમને 1000 રૂપિયા ગીવ અવે કરશું. હવે આપણે અંદર આવ્યા છે મેળાની અંદર, તો આપણે જોઈએ કે ભાઈ આ ટ્રાફિકમાં કોણ આપણે મળે છે અને કહે છે. તો બન્યા રહેજો આપણી સાથે. અને ટ્રાફિકની વાત કરીએ ને ભાઈ તો જબરું ટ્રાફિક છે અહીંયા, એની વાત ના પૂછો, બગડા ધગી છે ટ્રાફિક. અને આમાં છે ને આપણે શરમાવાનું નહીં, વિડીયો બનાવતા શરમાવશો, શરમાવાનું નહીં, માસીને ડાયલોગ મારી દેવાનો. તો અત્યારે હાલીને આપણે જઈએ છીએ ભાઈ. અને અહીંયા ટ્રાફિકની વાત તો તમે પૂછો જ નહીં. ખૂબ ટ્રાફિક છે ભાઈ અહીંયા અત્યારે. તો હવે અમે હાલીને જઈએ છીએ ભાઈ, મેળાનો આનંદ માણીએ છીએ. અને તમારે કંઈ લેવું હોય તો કહી દીજો, તો હું તમારા માટે લેતો આવીશ. કારણ કે મકાનો ને પંખા ને ભાઈ, તો કંઈ લેવું હોય તો કહી દીજો, આપણે તમારા માટે નેક્સ્ટ ટાઈમ લેતા આવશું. આ વખતે તમારો વિડીયો તમને આજે ઉતારું છું એટલે કાલે મળશે, પણ નેક્સ્ટ ટાઈમ પાકું હું આવી ત્યારે લેતો આવીશ. તો કોમેન્ટ કરી દેજો. અને પાન બાન ખાવું હોય તો કહી દેજો ભાઈ. તો બસ હવે આપણે મેળાનો આનંદ માણવાનો છે, બન્યા રહેજો આપણી સાથે. ફૂલ બાકાજી બોલાવવાની છે ભાઈ. તો આ છે આપણા સરખામાં એરિયો. તો જે લોકોને સરખામાં બેસવું હોય તો તેમની પર ફૂલ સુવિધા છે ભાઈ અહીંયા. અને જલપરીનો ડાન્સ પણ અહીંયા, જલપરીનો શો પણ રાખેલો છે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં, જોઈ શકો છો. આને કહેવાય ટેલેન્ટ, સાસુ ટેલેન્ટ આને કહેવાય મિત્રો. પણ એમને એક પ્લેટફોર્મ નથી મળી રહ્યું, નહીતર આપણે કહીએ છીએ ને ભાઈ કે સાસુ એમને કહેવાય. અને અહીંયા ઘણા બધા સરખાને છે, જોઈ શકો છો તમે અત્યારે. અને આપણે જલપરીનો શો પણ અહીંયા ઉપસ્થિત છે. તો બસ કઈ નહીં, બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને બાળકો કેવા એન્જોય કરી રહ્યા છે જોઈ શકો છો તમે અત્યારે, હટાહટે આનંદ માણી રહ્યા છે. અને અમારે પણ એમાં બેસવાનું હતું, પણ ભાઈ પાસે ગયા અને કીધું, પણ ભાઈએ ગમીને ના પાડી દીધી કે તમને બેમાંથી એક કોઈને એમાં બેહાડવામાં આવશે નહીં. એટલે બસ બન્યા રહેજો આપણી સાથે. આ છે કંઈક મેળાનો વ્યૂ ભાઈ, ખૂબ જ આનંદ આવે એવો વ્યૂ છે. તો બન્યા રહેજો આપણી સાથે. મહાદેવના દર્શન થયા છે, જોઈ શકો છો તમે અત્યારે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના તો ભૂલતા. તમને મારો વ્લોગ કેવો લાગે લાઈક કોમેન્ટ શેર કરતા જજો.